10 દિવસના ઘટાડા બાદ બજારમાં આજે રહ્યો ખરીદારીનો મૂડ. નિફ્ટી ડબલ સેન્ચુરી સાથે 22,300 પાર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ રહી આશરે 2.5 થી 3% તેજી. બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ. અમેરિકાના કોંગ્રેસના ઇતિહાસમાં ટ્રમ્પનું સૌથી લાંબુ સંબોધન. 2 એપ્રિલથી નવા ટેરિફની જાહેરાત. ભારતના નામનો પણ ઉલ્લેખ. યુક્રેન યુદ્ધ અટકાવવાની દર્શાવી આશા. નાટોથી ગ્રીનલેન્ડ પરત લેવાની સત્તાવાર જાહેરાત. ડોલર ઇન્ડેક્સની નરમાશથી રૂપિયાને મળ્યો સપોર્ટ. રૂપિયો 31 પૈસા મજબૂત થઈને 86.96 પ્રતિ ડોલર ઉપર બંધ. ડોલર ઇન્ડેક્સ પણ 105ની નીચે સરક્યો. એનએસસીએ એક્સપાયરીનો દિવસ બદલ્યા બાદ બધા સ્ટોક એક્સચેન્જમાં એક જ દિવસે એક્સપાયરીની કરી વકાલાત. કહ્યું, અલગ અલગ દિવસે એક્સપાયરીથી સેબીનો હેતુ પૂરો નથી થતો. 4 એપ્રિલથી નિફ્ટીમાં ગુરુવારના બદલે સોમવારે થશે તમામ એક્સપાયરી. ગાંધીનગરમાં 3 દિવસીય સેમિકન્ડક્ટર કોન્ફરન્સની આજથી શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની વચ્ચે 91,526 કરોડ રૂપિયાનું ફિસ્કલ સપોર્ટ એગ્રીમેન્ટ થયું. અને પોતાના નામ ઉપર સીમ ખરીદીને બીજા લોકોને આપતા પહેલા સાવધાન. કોઈ ફ્રોડ થશે તો જવાબદારી તમારી રહેશે. 3 વર્ષની સજા અને 50 લાખ રૂપિયાનો ભરવો પડશે દંડ.